દર્શક મિત્રો, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરમાં વધતા ભ્રષ્ટાચાર, તાનાશાહી વલણ અને શાસકોની ઉદાસીનતા વિરુદ્ધ લોકશાહીના ડબે જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। દર્શક મિત્રો, આ જનમંચ કાર્યક્રમ વોર્ડ નંબર 18 ખાતે સરસ્વતી કોમ્પ્લેક્સ 4 રસ્તા હનુમાન મંદિર પાસે માંજલપુર ખાતે યોજાયો હતો। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશીએ કહ્યું કે શહેરમાં વિકાસના નામે ભ્રષ્ટાચાર અને પ્રજાના પ્રશ્નો પ્રત્યે શાસકોની નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ પક્ષ પ્રજાનો અવાજ બનીને ઊભો રહેશે। જનમંચ કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકોના પ્રશ્નો સાંભળીને તેને યોગ્ય મંચ પર રજૂ કરવામાં આવશે। આ પ્રસંગે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા જયેન્દ્રસિંહ, દશરથસિંહ ઠાકોર, વોર્ડ નંબર 18ના પ્રમુખ ચંદ્રશેખર પાટીલ, નરેશ ગોયલ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ જનમંચ કાર્યક્રમ શહેરના નાગરિકોને પોતાના પ્રશ્નો અને ફરિયાદો રજૂ કરવા માટે એક મજબૂત લોકશાહી મંચ પૂરું પાડશે। આ 1.5 વર્ષથી લગભગ આ માંજલપુર રોડ ઉપર કામ ચાલે છે। રોડ હજુ સુધી બન્યો નથી ને કામ કન્ટિન્યુઅસ ચાલુ, ચોમાસું હોય કે દિવાળી હોય ગમે તે હોય, એટલી તકલીફ પડે છે લોકોને આવવા જવામાં, પણ એનો કોઈ જ નિકાલ નથી હજુ સુધી। તમે અહીંયાના કોર્પોરેટરને ઓળખો છો? એમ બોલો, જોયા જ નથી, અમે હજુ સુધી જોયા જ નથી। 4 માંથી એક પણ કોર્પોરેટર નથી જોયા। સ્કૂલ છે અહીંયા બમ્પ બનાવવાનો એક, હા અહીંયા કેટલા એક્સિડન્ટનો પ્રોબ્લેમ અમે કેટલી વખત બમ્પ માટેનું કીધું, પણ એનો પણ કોઈ નિકાલ હજુ સુધી થયો નથી। સારો રોડ હતો, ખૂબ બનાવવાનો તો કોર્પોરેટર આવે છે, કોઈ નહીં આવતા, કોઈ આવતા નહીં, આખો રોડ કોર્પોરેટરે શકલ નહીં જોઈ। હા, સારું ખાતે કેટલા સમયથી રોડ રસ્તા ખરાબ જ છે, એનો સુધારો નિકાલ થતો જ નહીં। 1 વર્ષ થયું કામને, હજુ રોડ રસ્તા એવા જ દેખાય છે। કોર્પોરેટરને કોઈ દિવસ જોયો છે? કોર્પોરેટર કોઈ દિવસ આવ્યો અહીંયા તો બોલે અંદર આજ સુધી આવ્યો પણ નથી ને અમને જોવામાં દર્શન દીધા નથી કે કામનો નિકાલ લાવ્યો નથી। બોલો, બીજા કોઈ પ્રશ્ન તમને હોય? કોર્પોરેટર તમારા આવે છે અહીંયા? કોઈ છે? ઓળખો છો? કોઈ કોર્પોરેટર દેખાતા નહીં। ઓળખો છો તમે? કોણ છે કોર્પોરેટર? આજે વોર્ડ નંબર 18 કોંગ્રેસ સમિતિ દ્વારા અમારા જે વોર્ડ નંબર 18ની સમાજ વિસ્તાર છે, જીઆઈડીસી કોલોની અને આસપાસના જે નગરો વસાહતો છે, તેમની જે સમસ્યાઓ છે અને જનજાગૃતિના ભાગરૂપે જે પ્રકારે તમે જો કે છેલ્લા 1.5 વર્ષથી પણ વધારે સમયથી જીઆઈડીસી શાક માર્કેટથી લઈને સરસ્વતી કોમ્પ્લેક્સ સુધીના જે રોડ રસ્તા પર જે ખાડો એક તરફી માર્ગ છેલ્લા કેટલાય સમયથી હતો અને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે, લોકો આ સમસ્યાથી ત્રાસી ગયા છે। ત્યારે લોકોના પ્રશ્નોને વાંચા આપવા માટે આજે અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને અહીંયા જનજાગૃતિના ભાગરૂપે પ્રદર્શન રાખ્યું હતું, સૂત્રોચ્ચાર કર્યા હતા બેનર લઈને, અને લોકોના દ્વારે જઈને એટલે કોંગ્રેસ આપણા દ્વારે એ પ્રોગ્રામ આપીને લોકોના જે પ્રશ્નો છે એ અમે પ્રશ્નો પૂછ્યા હતા। અને લોકોનું કેવું છે કે જે અહીંના કોર્પોરેટર છે એ લોકો કોર્પોરેટરને પણ નથી ઓળખતા। એટલે તમે સમજી શકો છો કે જે પ્રકારે કોર્પોરેશનનું જે શાસન કેટલાક વર્ષોથી પણ અહીંયા કોર્પોરેશન દ્વારા આપી રહ્યું છે અને લોકોને એવું કહે છે કે અમે લોકો અમારા કોર્પોરેટરની પણ નથી ઓળખતા। એનો મતલબ કે જે ચૂંટાયેલી પાંખ છે આ વિસ્તારની લોકોની વચ્ચે રહી નથી અને લોકોના જે મત છે એ લઈને એ લોકો નીકળી જાય છે। ત્યારે અમે આ વખતે લોકોને રિક્વેસ્ટ કરી છે, રજૂઆત કરી છે કે આવનારા સમયની અંદર અમે તમારા પ્રશ્નોને તો આમ તે ઉઠાવીએ જ છે, દરેક અમારા ફ્લોર પર અમારા સભામાં અમારો કોર્પોરેટર ઉઠાવતા વિસ્તારમાં અમે સ્થાનિક આગેવાન તરીકે અમે સોશિયલ મીડિયાના માધ્યમથી છે કે વહીવટી તંત્ર અને વહીવટી વોર્ડમાં પણ અમે પ્રશ્નોની રજૂઆત કરતા હોય છે। ત્યારે આ રજૂઆતની સાથે સાથે આવનારા સમયમાં જે મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમે લોકોને અપીલ કરી છે કે તમે બિલકુલ આ વખતે પરિવર્તનની લહેર અને પરિવર્તન આપશો, અમને સાથ સહકાર આપશો અને જે લોકોને તમે વર્ષોથી જે ચૂંટાઈને આપો છો, જે લોકોની ઉપર તમે વિશ્વાસ રાખો છો અને દરેક વખતે તમારી સાથે વિશ્વાસઘાત અને અન્યાય થાય છે, ત્યારે આ વખતે ચોક્કસ એમને જાકારો આપજો અને કોંગ્રેસ પક્ષને એક વખત પરિવર્તન આપીને કોંગ્રેસ પક્ષ તરફી મતદાન કરીને આ વખતે અમારી પેનલને કે અમારા લોકોને વિજય બનાવશો તો અમે તમારા પ્રશ્નો જે છે એને નિરાકરણ લાવીશું અને તમને તમારા વેરાનું વળતર મળે, તમને તમારી સુખ શાંતિ સલામતી અને સગવડ તમારી વધે એવા પૂરા પ્રયત્નો અમે આવનારા સમયમાં કરીશું। વડોદરા શહેરને ખડોદરા બનાવનાર ચૂંટાયેલા કેટલાક કાઉન્સિલરો જ્યારે પોતાની ફરજ ચૂકી ગયા હોય અને પોતાને જ સર્વ માનતા હોય, વડોદરા શહેરનું બજેટ નક્કી થાય અને એની અંદરથી વિરોધ પક્ષ પ્રજાનો અવાજ ઉઠાવનારા 7 કાઉન્સિલરો કે જેને પ્રજાએ ચૂંટ્યા છે એમને પોતાના મનસ્વી વલણથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા।
ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે દરેક વોર્ડની અંદર જનમંચનો જે કાર્યક્રમ રાખ્યો છે એના ભાગરૂપે વડોદરા વોર્ડ નંબર 18 ના પ્રમુખની આગેવાનીમાં આજે 18 વિસ્તાર જીઆઈડીસી શાક માર્કેટ ખાતે અમે આ પ્રજાને જાગૃત કરવા માટે એટલા માટે આવ્યા છે કે છેલ્લા જીઆઈડીસી રોડ ઉપર જે ખાડો કરવામાં આવ્યા મોટા મોટા અને જે ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો હોય, આમાં કરોડો રૂપિયાનો કટકી કૌભાંડ ચાલતો હોય, પ્રજાના ટેક્સના નાણાં જ્યારે પોતાના ગજવામાં ભરતા હોય, એ કાઉન્સિલર વિસ્તારમાં આવતા જોવા મળ્યું કે સ્થાનિક લારીઓવાળાને પણ બોલવાનો ડર હોય, જે પોતાના હકની વાત ના કરી શકતા હોય, આ વિસ્તારમાં પૈસાની ઉઘરાણી થતી હોય અને કાઉન્સિલરનો પણ ડર હોય, ત્યારે પ્રજા આ ગુલામીમાં જીવતી હોય એવું જોવા મળે છે. ત્યારે અમે આપના માધ્યમથી પ્રજાને પણ આહવાન કરી રહ્યા છે કે તમારા હક માટે પ્રજાએ જાગૃત કરવાની જરૂર છે. જો આજે ના બોલી શકો તો ચૂંટણીના દિવસે પણ આવા માયાવી રાક્ષસોને યાદ રાખીને જનહિતમાં જારી આવા લોકોને જાકારો આપજો અને પરિવર્તનની એક તક લાવીને જે કામ કરતા હોય, આપણા વિસ્તારના જે આગેવાનો હોય એવા લોકોને ચૂંટીને લાવશો એવી અમારી જાહેરની અંદર અપીલ છે. સાથે સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વડોદરાના તમામ વોર્ડની અંદર જ્યારે રજૂઆત કરી હોય ત્યારે વડોદરાના તમામ નગરજનોને પણ હું અપીલ કરું છું કે તમારા વિસ્તારમાં જે કામો ચાલતા હોય એની જાગૃત નાગરિક તરીકે પૂછપરછ કરીને કયો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, કયા કામ ચાલી રહ્યા છે એની માહિતી માંગજો અને આ માયાવી લોકોની સામે લડવા માટે રોડ રસ્તા પર આવજો. મહેશભાઈ, એક ચર્ચાનો વિષય એવો બન્યો છે, તમે અત્યારે જે રોડ પર ઊભા છો, સરસ્વતીથી જીઆઈડીસી રોડ પર 24 મીટરનો રોડ પાસ કરવામાં આવ્યો છે અને લોકોનું એવું કહેવું છે કે 3 બિલ્ડરોના લીધે આ રોડ પાસ કરવામાં આવ્યો છે. એના વિશે તમે શું કહો છો? આજે જ્યારે તમે જે વાત કરી રહ્યા છે જીઆઈડીસી રોડની, તો આ વિસ્તારની અંદર જે કાચા મકાનો છે, આજે વર્ષોથી એની માંગણીઓ કાયદેસર કરવાની માંગણીઓ પેન્ડિંગ પડી હોય ત્યારે એને અભરાઈ પર ચડાવનારા આ વિસ્તારના ધારાસભ્ય હોય કે સરકારના અંદર બેઠેલા લોકો હોય, આ લોકોએ પોતાની જો હુકમી બતાવીને બિલ્ડરોને જ્યારે સાથ સહકાર આપ્યો હોય અને આ હાઉસિંગની જગ્યા રેસિડેન્સમાં કરી હોય અને માંજલપુરનું પૂરતું ઉદાહરણ છે. આ વિસ્તારમાં કાચા મકાનમાં રહેતા તમામ નાગરિકોને અપીલ કરું છું કે તમારા હક માટે આ સરકારના દરવાજા ખખડાવવા માટે રોડ રસ્તા પર આવવું જોઈએ, પોતાના હકની વાત કરવી જોઈએ. કેમ કે આ માલે તુજારો જ્યારે મોટી મોટી હોટલો ચાલુ કરે ત્યારે ચોક્કસથી એવી પણ દહેશત ઊભી થશે કે આવનાર દિવસોની અંદર આ કાચા ઝૂંપડાઓ પર આ રાક્ષસો બુલડોઝર ફરાવતા પણ રોકાય નહીં. આ માટે પ્રજાએ આવા માયાવી લોકોને જાકારો આપવાની તાત્કાલિક જરૂર છે.